કુદરત જો બચાવવાનું નક્કી કરે તો માણસ તેને ન મારી શકે. કુદરત જો મદદ કરવાનું નક્કી કરે તો માણસની બધી મદદ પાંગળી બને. ઘટના સુરતના ડિંડોલી વિસ્તારની છે. ખબર નહીં કેમ પણ આ દીકરી તળાવના પાળે પોલીસને મળે છે. મા બાપે તરછોડી દીધી. કદાચ મા બાપ આ દીકરીને સંબંધનું નામ આપવા માગતા નહોતા, પણ કુદરતે નક્કી કર્યું હતું કે આ દીકરી જેને બચાવી છે અને માટે જ તેની મદદે પોલીસ આવે છે. શું થાય છે વિગતે વાત કરીશ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આજે એક એવા સમાચારની વાત કરવાની છે કે જે સાંભળી દિલને ટાઢક પહોંચે. આમ તો સમાચાર સારા નથી, છતાં પણ ખબર નહીં કેમ દિલને ટાઢક પહોંચી છે અને એવું લાગે છે કે હજી આપણી અંદર માણસ જીવે છે અને આ જીવતો માણસ બીજાને જીવાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને ત્યારે જ કુદરત તેની ઉપર મહેરબાન છે. વાત એવી છે કે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાને એક ફોન આવે છે અને ફોન કરનાર દેલવડા ગામનો સરપંચ છે. સરપંચ સંદેશો આપે છે કે સાહેબ, અમારા ગામના તળાવના પાળે એક બાળકી છે. એકલી છે? કેટલું બાળક નાનું છે? એવો પ્રશ્ન જ્યારે ઇન્સ્પેક્ટર ચુડાસમા પૂછે છે ત્યારે સરપંચ જવાબ આપે છે, કદાચ સાહેબ હમણાં જ જન્મ્યું છે. રાતનો સમય છે, રાતના 10 વાગી રહ્યા છે. કડકડતી ઠંડી પડી રહી છે. આ સમાચાર સાંભળતા ઇન્સ્પેક્ટર ચુડાસમાના રૂવાડા ઊભા થઈ જાય છે. મનમાં કદાચ ગુસ્સો પણ આવ્યો હશે કે આ બાળકને કોણ છોડી ગયું, પણ અત્યારે સવાલ ગુસ્સો કરવાનો નહોતો. ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમા તાત્કાલિક પોતાના સ્ટાફને બોલાવે છે, મહિલા પોલીસને બોલાવે છે અને સબ ઇન્સ્પેક્ટર ઓડેદરા જે મહિલા પોલીસ અધિકારી છે તે પોતાના સ્ટાફ સાથે દેલવડા ગામ જવા રવાના થાય છે. ગામમાં પહોંચે છે તળાવની પાળે. ત્યારે કંતાનમાં લપેટાયેલી એક દીકરી હતી. દીકરી પણ ગજબની હતી, મજાની હતી. તેને જીવવું હતું, તેને રડવું નહોતું, તેને લડવું હતું, જિંદગી સામે લડવું હતું. તેને મોતને માત આપવાનું નક્કી કર્યું હતું. જ્યારે મહિલા પીએસઆઈ ઓડેદરા તેની પાસે જઈને જોવે છે તો બાળકી હસતી હતી. બસ મહિલા પીએસઆઈ ઓડેદરાના મુખમાંથી શબ્દ નીકળે છે, તારું નામ આજથી હસતી. અને પછી તે આ દીકરીને તેડી લે છે અને પછી તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ડૉક્ટર તેને તપાસે છે. તે તંદુરસ્ત હતી. ખબર નહીં કેમ પણ તેની માં તેને મૂકીને જતી રહી હશે. કદાચ મામાં હિંમત નહીં હોય આ દીકરીને દીકરી તરીકેનું નામ આપવાની. કદાચ આના પિતા તેને સ્વીકારવા તૈયાર નહીં હોય. કુદરતે આ હસ્તી માટે કંઈક જુદો જ લેખ લખ્યો હશે, પણ કુદરતે લખેલો લેખ વધારે મજબૂત હતો. હસ્તી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. ડૉક્ટરે કહ્યું તે સ્વસ્થ છે અને ડિંડોલી પોલીસે તેને નામ આપ્યું હસ્તી અને કહ્યું, હસ્તી આજથી તું અમારી છે. તારે કોઈ નવા મા બાપ ન મળે ત્યાં સુધી તું અમારી છે. અમારી જવાબદારી છે. અમે તારા છીએ. પોલીસે નક્કી કર્યું છે કે જ્યારે 6ઠ્ઠો દિવસ આવે આ બાળકના જન્મના, એટલે કે આ દીકરી હસ્તીનો 6ઠ્ઠો દિવસ હોય. આપણે એવી પરંપરામાં માનીએ છીએ કે 6ઠ્ઠા દિવસે વિધાતા લેખ લખવા આવે છે. 6ઠ્ઠા દિવસે વિધાતા લેખ લખવા આવે ત્યારે પોલીસે આ વિધાતા આવે તેના સ્વાગતની એક તૈયારી કરી છે. વિધિનો લેખ લખાશે. ડિંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટરે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પણ આમંત્રણ આપ્યું છે અને કહ્યું છે અમારી ઘરે દીકરી આવી છે. એ હસ્તીની વિધાતા લેખ લખે ત્યારે તમે હાજર રહેશો. તેનો પણ એક ભવ્ય કાર્યક્રમ ડિંડોલી પોલીસ કરી રહી છે. બસ ડિંડોલી પોલીસના ઇન્સ્પેક્ટર ચુડાસમા હોય કે મહિલા સબ ઇન્સ્પેક્ટર ઓડેદરા હોય કે તેમની સાથે રહેલા તેમના સાથીઓ હોય, તેમને એટલું જ કહેવું છે, તમને એક સલામ છે. તમારા અંદર જીવતા માણસે
એક માણસને જીવાડ્યો છે, તમારા લાખ ગુના માફ છે, કારણ કે કુદરતના દરબારમાં તમે કોઈનો શ્વાસ બન્યા છો. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો અને આ વિડીયોને, આ સ્ટોરીને ખૂબ લોકો સુધી પહોંચાડો, કારણ કે આપણને સારા માણસની પણ એટલી જ જરૂર છે. અત્યારે મને, મારા સાથી દર્શીલને રજા આપો. આવીશ પાછો આ જ પ્રકારના વિષય લઈ માણસની વાત કરતો રહીશ, કારણ કે માણસ થવું જ અનિવાર્ય છે. નમસ્કાર.